જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે છે સન્ડે, એટલે ભાઈ મોજ કરવાની છે. સન્ડે એક એવો દિવસ કે કોઈ બી જોબવાળા હોય કે બિઝનેસવાળા હોય આખા અઠવાડિયામાં રાહ જોતા હોય. શુક્રવાર થાય ને તે લોકો સન્ડેની રાહ જોવા માંગતા હોય કે ભાઈ આજે તો આપણે ઘણા બધા એક્સ્ટ્રા કામ છે એ ખતમ કરવાના છે, આરામ કરવાનો છે. બધી વસ્તુના પ્લાન પહેલેથી જ ગોઠવાઈ જાય. બહાર ફરવા જવાનું છે, બધી વસ્તુ આ જ દિવસે થતી હોય છે. અને ભાઈ જ્યારે પૂરો થાય ને ત્યારે એમ થાય કે પાછા મંડે આવશે, કાલે જ્યાં હતા ત્યાં. અને પાછા આપણે જેટલા પ્લાન બનાવ્યા હોય ને સન્ડેના, ઘણીવાર નહીં પણ મોસ્ટ ઓફ એમાંથી થોડું ઘણું તો બાકી રહી જ જતું હોય. બધું તો પૂરું થાય જ નહીં. એટલે આ એક એવો દિવસ છે કે જે મજા આવે. સારું પૂરો થવાની તૈયારી હોય ને રાતના, ત્યારે એમ થાય કે યાર હવે સન્ડે આજે પૂરો, પાછા કાલે જ્યાં હતા ત્યાં. પણ હવે એવું બધું વિચારી નહીં ને, સવાર છે અત્યારે તો આખો દિવસ મોજ માણી. અમારે જવાનું તો શનિ રવિ 2 દી મળે. આઈટી વાળાને તો મોસ્ટલી રજા હોય 2 દિવસની, બાકી બધાને તો ખાલી સન્ડે જ મળતો હોય. અને ઘણા બિઝનેસવાળા તો સન્ડે બી હાફ ડે ચાલુ રાખતા હોય. પણ હવે એવું બધું ઓલું કે ને ભાઈ કે દુઃખ લગાડવા કરતાં પૂરો થઈ જશે સન્ડે, એના કરતાં જે છે એ એન્જોય કરી. અત્યારે મોર્નિંગ છે તો ઇવનિંગ સુધી આપણે જે કાંઈ પેન્ડિંગ કામ છે, જે કાંઈ બહાર જવાનું છે, બધી વસ્તુ પતાવીને મોજ કરી અને મોજથી સન્ડેને પસાર કરી. એમ કે ને સન્ડે ફંડે, એ રીતે પૂરો કરાવી સન્ડેને. અને પછી કાલથી મંડે જ્યાં હતા ત્યાં. એવો તો ભાઈ ધ્યાના બેને ઉઠી ગયા છે અને બોલ ને બધું લઈને રમતે ચડી ગયા છે. એ ધ્યાના ધ્યાનું શું સરસ રમસ તો આપણે ભાઈ ધ્યાનાબેનને તો રોજ ફંડે જ હોય, સન્ડે જ હોય એને ભાઈ, એને રોજ રમતે જ હોય ભાઈ. આપણા છોકરાને ત્યાં શું કામ હોય બીજું? રમો હો. એના બધા જો ટોયસ હાથમાં દીધા બધા ફેંકી દે બાજુમાં, ઘડી ઘડી આપણે દેવાના. રમો હો. તો ફાઇનલી આજે ઘણા દિવસે સન્ડેના જલેબી ફાફડા ખાવા મળ્યા. મોસ્ટલી એક ફાફડા જલેબીની સાચી મજા છે ને રવિવારે જ મજા આવે વધારે ખાવાની. અને હમણાં ઘણા ટાઈમથી મેળ પડતો નહોતો. કંઈક ને કંઈક હું બહાર હોય ને કાં કરે નાસ્તો કરી લઈને ઈચ્છા ન થતી. પણ આજે અમે ગેસ્ટ આવવાના હતા ઘરે અને આજે ઈચ્છા થઈ ગઈ કે આજ તો ભાઈ જલેબી ફાફડા ખાઈ જ લઈ. અને નજીકમાં એકવાર અમે લોકો એક બીજી વસ્તુ લેવા ગયા હતા ને તો અહીંયા તેથી બનતા હતા ને તો તેથી આઈડિયા હતો કે અહીંયા ફાફડા જલેબી બધું મસ્ત મળે છે. ફાઇનલી કીધું આજે અહીંયાથી જ લઈ આવી અને આજે મોજ માણવાની છે જલેબી ફાફડાની. સન્ડે છે એટલે વધારે મજા આવશે. દેખાડી દઉં ફાફડા જલેબી. અરે આપણા ફાફડા અહીંયા થોડાક ફાફડા છે ને સૌરાષ્ટ્ર કરતાં ડિફરન્ટ લાગે, કારણ કે અહીંયા થોડાક કડક વધારે ભૂંગળી ટાઈપ. એ પછી છે આપણી આ જલેબી ઘીથી લથપથ. એ સિવાય આપ્યો છે સંભારો પપૈયાનો, સાથે મરચાં છે. અને અહીંયા અમદાવાદમાં તમે ગાંઠિયા લ્યો એટલે આ વસ્તુ તો હોય ને હોય જ. આ છે કઢી. ગાંઠિયારે કઢી ખાવાની મજા જ અલગ છે અમદાવાદ સાઈડ આવો ને એટલે. તો ભાઈ આજે મોજ માણવાની છે, મજા આવવાની છે. આહા, જોઈને અત્યારે જ ઈચ્છા થઈ કે વિડીયો શૂટ કરતો હતો ને ત્યારે. જે સન્ડેના ફાફડા જલેબી ખાતા હોય કોમેન્ટ કરજો. ફાઇનલી અત્યારે સાંજના 6 વાગ્યા જેવું થઈ ગયું છે અને આજે એક તો અડધો દિવસ ઉપર તો બ્રોડબેન્ડ કનેક્શન બંધ રહ્યું, થોડીક ઓછી મજા આવી. કારણ કે ઇન્ટરનેટ વગર આજે દિવસ કાઢ્યો તો થોડુંક અઘરું પડ્યું, પણ મોબાઈલ ડેટાથી થોડું ઘણું ચલાવી લીધું. અત્યારે ફાઇનલી ઇન્ટરનેટ આવી ગયું છે. અને બીજું આજે અમારી ઘરે ગેસ્ટ આવ્યા છે તો એનો પરિચય કરી દઉં. મારા કાકી અને મારી કઝિન સિસ્ટર, કે મારી કઝિન સિસ્ટર પણ મારી જેમ અમદાવાદમાં આઈટી કંપનીમાં જોબ કરે છે, તો એને મારા કાકી અહીંયા જ રહે છે. તો આજે લોકો સન્ડે હતો તો અમારી ઘરે આવ્યા છે ને બધા અત્યારે પેલેડિયમ મોલ જવાનો પ્લાન કર્યો છે. તો પહેલાં તો તમને એ લોકો સાથે મળાવી દઉં. તો આ છે મારા કાકી. કેમ છો કાકી? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને આ છે મારી કઝિન સિસ્ટર દેવાંશી. સ્વામિનારાયણ. કેમ છે બધાને? હવે જો એ બે આવ્યા છે તો આજે પેલેડિયમ મોલ જવાનો પ્લાન કરી, બરોબર ને દેવાંશી? બરાબર. કારણ કે મેં કીધું એમ, કારણ કે ભાઈ આજ ઇન્ટરનેટ નહોતું, થોડો કંટાળો તો આવ્યો, કારણ કે અમે કેબલ કનેક્શન ડીશ કંઈ રખાયું નથી અને ભાઈ અહીંયા વાઈફાઈમાં જ બધું જોતા હોય. તો આજ હું દેવાંશી થોડા કંટાળી ગયા, પણ ફાઇનલી નેટ આવી ગયું. થોડું ઘણું મોબાઈલ ડેટામાંથી હલાવ્યું ને એમ કીધું. તો હવે ફાઇનલી કીધું કે થોડાક ફ્રેશ થાય, ધ્યાન ફ્રેશ થાય ને આ બધા ફ્રેશ થાય તો રવિવારની રજા તો પેલેડિયમ મોલ આટો મારી આવી બધાય. તો બસ જો અહીંયા જવા નીકળી છે, ત્યાંનો થોડો ઘણો વિડીયો લેશી.
જેથી ત્યાંનું થોડું ઘણું દેખાડીએ આપણે. તો હાલો બધાય બીજા બધા વ્યુઅર્સ આપણા આવું હોય તો આવો પેલેડિયમ મોલે. તમે પણ એન્જોય કરો મારી સાથે પેલેડિયમ મોલ. ચાલો ત્યાંના પણ આવે છે ભેગી પેલેડિયમ મોલે. ચલો ત્યાંના બેન. પેલેડિયમ મોલે આટો મારવા ગયા હતા તો મજા આવી ફરવાની અને પાછા આવી ગયા છીએ.
હવે પેલેડિયમ મોલના બધા શોપ્સનું ને આખા જે કે ને લુકનો થોડીક ઝલક આપી છે આગળ વિડીયોમાં તમે જોઈ જશે. જે લોકો અમદાવાદની બહાર રહેતા તો અમદાવાદમાં રહેતા જે ન જોયો હોય એકવાર જોજો. ફરવા માટે કહી શકાય બેસ્ટ મોલ છે, બહુ મસ્ત બનાવ્યો છે ખરેખર. પણ એક શોપિંગની વાત કરીએ તો મિડલ ક્લાસ ફેમિલી માટે શોપ છે એવું નથી. મેક્સ ને એ બધા શોરૂમ છે જ્યાં તમને એક અફોર્ડેબલ પ્રાઇઝે મળી જશે, પણ બાકી બધા તો પ્રીમિયમ જગ્યા જ છે, પ્રીમિયમ બ્રાન્ડ્સ બધી છે. પણ એક કહેવાય ને કે એકવાર અનુભવ કરવો જોઈએ, જોવા માટે. જે મોલમાં ફરવાના શોખીન હોય ને, એકવાર આવો અમદાવાદ, જે લોકો ન આવ્યો હોય ને અમદાવાદ આવતા હોય બીજા સિટીમાંથી, તો પેલેડિયમ મોલ એકવાર જરૂર આવો. બહુ મસ્ત ખરેખર એક ફરવાની જગ્યા કહી શકાય કે જ્યાં તમને આમ કહો ને કે નવી બ્રાન્ડ વિશે તો એટલી જ જાણવા તો મળે. લઈ કે ન લઈ પછીની વસ્તુ છે, પણ તમને જાણવા તો મળે કે ભાઈ આવી બ્રાન્ડ માર્કેટમાં છે, અને જે તમે એનું બધું શોરૂમ જોવો તો તમને મજા આવે. ટૂંકમાં કે આમ લક્ઝરી આખી કહી શકાય ને, એવી બધી ભલે લ્યો ન લ્યો પછીની વસ્તુ છે. તો ખરેખર મજા આવી. અમે બધા તો કાકીને બધા આવ્યા હતા, મેં ઇન્ટ્રોડક્શન કરાવ્યું. પહેલાં તો ઇન્ટરનેટ મેં કીધું તો એમ નહોતું, થોડીક વાર કંટાળો આવતો હતો કારણ કે ઘણા બધા કામ અટકી ગયા હતા. તો ફાઇનલી સાંજના ટાઈમે ઇન્ટરનેટ આવી ગયું, કારણ કે એડિટિંગ કરેલું હતું, પછી અપલોડ કરવાનું થોડું ઘણું બાકી હતું, એટલે પછી મોબાઈલ ડેટામાંથી થોડું ઘણું તો હલાવ્યું. તો ફાઇનલી સાંજના આવ્યું એટલે આપણે કામ કમ્પ્લીટ કરી દીધું છે. તો બસ આવો નવો સપોર્ટ ચાલુ રાખજો. ખરેખર મજા આવી મોલમાં જવાની. આજનો દિવસ સારો રહ્યો સન્ડે. તો તમારા લોકોનો સન્ડે કેવો રહ્યો એ બી કહેજો. મેં સવારના જ કીધું હતું, સન્ડે પૂરો થાય એટલે થોડોક અફસોસ તો થાય જ, તો બધાને થતો હશે. તો તમારો અનુભવ સન્ડેનો કેવો રહ્યો બધું શેર કરજો કોમેન્ટમાં, અને બસ આવો નવો સપોર્ટ ચાલુ રાખજો. તો આ વિડીયો આજે આપણે એન્ડ કરી છે, કારણ કે આજે કોઈ રેસીપી દેખાડવાની નથી, તો વિડીયો જ એન્ડ કરી જ દઈએ આજે અહીંયા. તો બસ નવા વ્લોગમાં મળી કાલે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.